જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે આ ફાગના દિવસો હોળી ખેલના ચાલે છે, તો તેમાં હોળી ધમાર એટલે શું અને એમાં વાગતા વાજિંત્ર અને એ કયા વ્રજભક્તના ભાવથી છે એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ધમાર ગાયકીનું વર્ણ્ય જે વિષય શ્રી રાધા કૃષ્ણની હોળી લીલા હોય છે અને એને વધુમાં વધુ હોળીના અવસર ઉપર ગાવામાં આવે છે. એટલા માટે એના ગીતોને હોળી ધમાર કહે છે. હોળી અને ધમાર બંનેના ગીત પ્રાય શૃંગારિક હોય છે, જેનામાં શ્રી રાધા કૃષ્ણના પરસ્પર હોળી ખેલવાનું ગાયન એટલે કે ગાન હોય છે. જ્યારે તેને ત્રિતાલ, દીપચંદી અથવા કહેરવા વગેરે તાલોમાં ગવાય છે ત્યારે તેને હોળી કહે છે, અને જ્યારે તેને ફક્ત ધમાર તાલમાં ગવાય છે ત્યારે તેને ધમાર કહેવામાં આવે છે. એમ બંનેની પદ્ધતિ જે શૈલી છે સંગીતની અલગ અલગ છે. હોળીમાં તાન, આલાપ, પલટે, ખટકે, મુરકી વગેરેનો પ્રયોગ ખયાલ ગાયનની જેમ હોય છે, અને ધમારમાં દુગન, તિગન, ચોગુન, આટકુઆડ, અતીત, અનાગત વગેરે વિભિન્ન પ્રકારની લય કાર્યાઓનો ચમત્કાર સાંભળવામાં આવે છે. એનામાં બોલ, બાંટ, સંગત, લપટ, ઝપટની ઘણી સંભાવના છે. હોળી ધમાર બંનેને વિભિન્ન રાગોમાં ગાઈ શકાય છે, પરંતુ હોળીને માટે કાફી રાગ એટલો બંધ બેસતો થઈ ગયો કે પ્રાયઃ ગાયક આ જ રાગોમાં એનું ગાયન કરે છે. આ પ્રકારે ધમારની ગાયકી જ્યાં શૈલીની દ્રષ્ટિથી ધ્રુપદને મળતી આવે છે, ત્યાં સ્વરૂપમાં તે કંઈક ખયાલ શૈલીને સદસ છે. એક રીત પ્રમાણે ધમારની ગાયકીને ધ્રુપદ અને ખયાલ વચ્ચેની કડી કહી શકાય. સુરદાસ ધ્રુપદની જેમ હોળી ધમારની ગાયકીના પણ વિશેષજ્ઞ હતા. હોળીના ઉત્સવોમાં એમનું કીર્તન ગાન પ્રાયઃ ધમાર શૈલીમાં જ હતું. વ્રજની હોળી પ્રસિદ્ધ છે, અને આપણા પુષ્ટિ માંગદે સંપ્રદાયના મંદિરોમાં, હવેલીઓમાં હોળીનો ઉત્સવનો આરંભ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ સુધી ચાલતો રહે. એ સમયમાં જે પદ ગવાય છે તે વસંત અને હોળી બંનેની સંબંધિત હોય છે, તેથી તેને બસંત ધમારના પદ પણ કહેવાય છે. વલ્લભ સંપ્રદાયના કીર્તનકારોના સિવાય અન્યના રચેલા પદો પણ ઉપલબ્ધ છે, જેમાં મુગલ સમ્રાટ અકબરની બેગમ તાજ બીબીની ધમાર, બાજન લાગે હેરી બહોરી ડફ, બાજન લાગે હેરી, એ પણ પ્રસિદ્ધ છે. તો એ તાજ બીબી શ્રી વિઠ્ઠલનાથજીની સેવિકા હતી અને શ્રીનાથજીના પ્રત્યેક અત્યંત નિષ્ઠાવાન ભાવ રાખતી. એમનું દેહાવસાન શ્રીનાથજીના દર્શન કરતાં કરતાં ગોપાલપુર એટલે કે જતીપુરા સ્થિત શ્રીનાથજીના મંદિરમાં થયું હતું. તાજ બીબીની ધમારનું ગાન હોલીના અવસર પર વલ્લભ સંપ્રદાયના મંદિરોમાં હંમેશાથી થતું આવ્યું છે. તો આ ગાયન પદ્ધતિ આપણે જોઈએ તો વસંત પંચમીથી વસંત બહારના કીર્તન વસંત પંચમી પહેલાં ગવાય છે, અને વસંત પંચમીથી વસંત રાગનું પ્રારંભ થાય. ઘોડી દંડાથી મંગલામાં ભૈરવ શૃંગારના સમયે બિલાવલ રાજભોગ આવ્યાથી રાજભોગ દર્શન સુધી ધનાશ્રી એ રાગોમાં કીર્તનના ધમારના હોય છે. ભોગ સંધ્યા આરતીથી શયન સુધી ગૌરી રાગમાં ધમારના કીર્તન હોય છે. પણ ફાગણ વદી સાતમ એટલે કે શ્રીનાથજીનો પાટો ઉત્સવથી બધા રાગોનો પ્રારંભ થઈ જાય છે, એટલે બીજા બધા રાગો છૂટા પડે છે, અને એ રાગો ધમારના કીર્તન હોલી ડોલોત્સવ સુધી ગાવામાં આવે છે. મનગમતા રાગ આડમાં ગવાય છે, પરંતુ સન્મુખમાં ખુલ્લા દર્શનમાં નિર્ધારિત રાગોનો જ પ્રયોગ થાય છે. શ્રી ઠાકોરજી સન્મુખ
કીર્તનના શબ્દ સ્પષ્ટ સમજમાં આવે એ રીતે ગાયન થાય છે. કીર્તનમાં લય પકડી રાખવાને માટે વિશેષ પ્રકારના ઝાંઝને લઈને તેનાથી લય કાયમ રાખવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતની ગાયકીમાં જે પ્રકારે અલગ અલગ ઘરાના હોય છે એ રીતે પુષ્ટિમાર્ગીય કીર્તનમાં મુખ્ય રીતે 3 શૈલીઓ જોવા મળે છે: નાદ દ્વારાની શૈલી, ગુજરાતની શૈલી અને વ્રજ શૈલી. આ રાગ સેવા વિશુદ્ધ શાસ્ત્રીય સંગીતમાં ધ્રુપદ ધમાર શૈલીમાં પખાવજની સંગતિ સાથે હોય છે. તબલાને આમાં કોઈ અવકાશ નથી. આપણે શાસ્ત્રીય સંગીત અને કીર્તન ગાનમાં એક મુખ્ય ભેદ એ છે કે કીર્તન ગાનમાં શબ્દ મુખ્ય રહેલા છે. ગાયકીના અંગોને બતાવતા હોવા છતાં શબ્દોને તોડવામાં આવતા નથી. શબ્દોની વચ્ચેથી નહીં તોડતા પૂરા શબ્દ બોલાય છે, જેનાથી ભાવ અને અર્થની સ્ફૂર્તિ થાય છે અને એ અનુભવ થાય છે. અષ્ટસખાઓએ કીર્તન કાવ્યના દર્શન ખુલ્લી આંખે નેત્રોથી કર્યા છે. શ્રી કૃષ્ણની લીલાના સાક્ષી બન્યા છે. આપણી સમૃદ્ધ પરંપરા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. પદોની અંદર છુપાયેલા ગૂઢતમ ભાવોને આત્મસાત કરવા શુદ્ધ સ્વર અને તાલથી નિબદ્ધ પારંપરિક શૈલીમાં ગાવાવાળા કીર્તનિયા હવે વિરલા જ કોક રહી ગયા છે. આ વિદ્યામાં પારંગત કેટલાક ગુણી કીર્તનિયાઓને આપણે ગુમાવ્યાનું દુઃખ સદા રહેશે. કીર્તન શૈલી પ્રભુચરણ શ્રી ગુસાઈજીના સમયથી અત્યાર સુધી અવિરત રૂપથી ચાલતી આવી છે. રાગ રાગણીઓની અનુરૂપ સહજ અને મધુર ગાન પ્રસ્તુતિ આ શૈલીની વિશિષ્ટતા છે. એમાં ખ્યાલ ગાયકી તથા આલાપચારીના લાંબા અને કોઈ પણ રીતે કરેલા પ્રયોગ સ્વીકારવામાં આવતા નથી, અને ક્યારે સ્વીકારવામાં આવ્યા છે તો સુધારાત્મક રીતે સમજીને વિચારીને રાખેલ લોકગાહ્ય પરિવર્તનોને લીધે છે. જેવી રીતે મર્યાદા માર્ગમાં પૂજા વિધિમાં મંત્રોની પ્રધાનતા છે, એવી રીતે વલ્લભ સંપ્રદાયમાં સંપૂર્ણ સેવા ભક્તોના એટલે કે જે 84-252 તથા અષ્ટસખાઓના પદોની દ્વારા સંપન્ન થાય, અને એ પદોની દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ સેવાનો અંગીકાર કરે છે. તો એમાં વિવિધ પ્રકારના આ હોળી ખેલની અંદર વાજિંત્રો પણ વાગે છે. તો આ વાજિંત્રોના ભાવ પણ કંઈક અલગ અલગ વ્રજભક્તોના ભાવથી વગાડવામાં આવે છે. 36 કે 37 પ્રકારના વાજિંત્રોનો ઉપયોગ જે સારસ્વત કલ્પની લીલામાં બતાવેલ છે. તો એમાં આપણે એ બધાના નામ જોઈએ અને કયા સ્વામીજીના અને કયા વ્રજભક્તના ભાવથી છે એ પણ સવિસ્તાર આપણે જોઈએ. તો એમાં પેલું વાજિંત્ર છે બીન. તો શ્રી સ્વામીજીના સંયોગ સમયે કુંજમાં એ વાગે છે. બીજું મુરલી શ્રી સ્વામીજીના વિયોગ સમયે. ત્રીજું અમૃત કુંડલી શ્રુતિરૂપાઓના વિયોગ સમયે. ચોથું જલતરંગ શ્રુતિરૂપાઓના વિયોગ સમયે. પાંચમું મદન ભેરી શ્રુતિરૂપા રાજસી. છઠ્ઠું ધોસા શ્રુતિરૂપા તામસી. સાતમું દુદુંભી શ્રુતિરૂપા સાત્વિકી. આઠમું નિશાંત કુમારિકા સાત્વિકી. નવમું ઘંટા કુમારિકા સાત્વિકી. 10મું શંખ કુમારિકા સાત્વિકી. 11મું મોટા ઘંટા કુમારિકા સાત્વિકી. 12મું મુખચંગ એ કુમારિકા સાત્વિકીના ભાવથી વાગે છે. અને 13મું શૃંગભેરી કુમારિકા રાજસ ભાવથી. 14મું ખંજરી કુમારિકા રાજસ સાત્વિકના ભાવથી. 15મું રાય ગીરગીરી એ કુમારિકા રાજસ તામસ અને સાત્વિકના ભાવથી. 16મું તાલ કુમારિકા રાજસ તામસના ભાવથી. 17મું કડતાલ એ કુમારિકા રાજસના ભાવથી. 18મું મંજીરા એ કુમારિકા તામસ સાત્વિકના ભાવથી. 19મું મહુવરી એ કુમારિકા રાજસ તામસ જે કુમારિકામાં તામસ નથી તે. 20મું થારી શ્રુતિરૂપા સાત્વિક રાજસ. 21મું ઝાલરી શ્રુતિરૂપા સાત્વિકના ભાવથી. 22મું ઢોલ શ્રુતિરૂપા સાત્વિક તામસના ભાવથી. 23મું ડફ શ્રુતિરૂપા સાત્વિકના ભાવથી. 24મું ડીમડીમી શ્રુતિરૂપા રાજસ સાત્વિકના ભાવથી.
25મું ઝાંઝી, એક નાના મંજીરા જે આવે, શ્રુતિરૂપા રાજસના ભાવથી. 26મું રાય ગીરગીડી, એ શ્રુતિરૂપા તામસ સાત્વિકના ભાવથી. 27મું પત્રિક, શ્રુતિરૂપા તામસ રાજસના ભાવથી. 28મું રબાબ, શ્રુતિરૂપા તામસ રાજસના સાત્વિકના ભાવથી. 29મું જંત્ર, શ્રુતિરૂપા તામસ રાજસના સાત્વિક ભાવથી. 30મું મૃદંગ, શ્રી લલિતાજી રાસમાં એના ભાવથી. 31મું સહનાઈ, શ્રી યમુનાજીના મધુરે સુરના ભાવથી. 32મું શ્રીમંડલ, શ્રી વિશાખાજી સુર આપે છે એ ભાવથી. 33મું દુધારા, શ્રી શ્યામલાજી સખીના ભાવથી. 34મું કરતાલ, શ્રી ભામાજી સખીના ભાવથી. 35મું સારંગી, શ્રી ચંપકલતા સખીના ભાવથી. અને 36મું તુરહી, શ્રી કામા સખીના ભાવથી. અને 37મું કિન્નરી, એ સહચરીજીના ભાવથી. વગેરે પ્રકારના અનેક વાજિંત્રો લીલા સંબંધી છે. અને હોળીમાં બધી વસ્તુ આ ભાવાત્મક છે. અને આ બધા વાજિંત્રના નામ હોળી ખેલના પદોનું પુસ્તક આપ જોશો તો આપને ખ્યાલ આવશે એમાં, તો બધાના એમાં નામ પણ એમાં સંમેલિત છે. તો આ બધી ભાવના જે વાજિંત્રોની હતી એ આપણે અહીંયા સત્સંગ ગ્રુપે જોઈ. શ્રી વલ્લભાધીશ કી જય.